પરંતુ એનું પરિણામ મને એવું લાગે છે કે એવું આવવાનું છે કે ચેતર વસાવા એક મહાન નાયક તરીકે અથવા મહાન નેતા તરીકે ઉભરી આવશે। અત્યારે પોતે એક મોટો લોકચાહના ધરાવતો ચહેરો છે, તો એ જેલ પહેલા ચેતર વસાવાની લોકચાહના કેટલી હતી અને જેલ બાદ ચેતર વસાવાનો ચહેરો જે છે અને એની લોકચાહના જે છે એમાં ઘટાડો નથી થયો, વધારો થયો। જ્યારે પણ વનકર્મી ઉપર જે આ ખોટો કેસ કરવામાં આવ્યો અને એમની અંદર જ્યારે 1 કે 1.5 મહિના જેટલો એમને જેલમાં રાખવામાં આવ્યા, ત્યારે ચેતર વસાવા જેલમાં ગયા એ પહેલા એમની લોકચાહના અને જેલની બહાર આવ્યા એ બાદની લોકચાહનામાં જમીન આસમાનનો ફેર હતો। જ્યારે કાચ ફેંકવાના પ્રકરણમાં ચેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે પણ ચેતર વસાવા જેલમાં ગયા એ પહેલાની લોકચાહના અને જેલમાંથી આવ્યા એ બાદની લોકચાહનામાં જમીન આસમાનનો ફેર હતો। અને એ ખોટી ફરિયાદો કરી અને ચેતર વસાવાને આદિવાસી સમાજની અંદર એક મોટું નેતૃત્વ આપવાનું કામ જે બીજેપી સરકારે કર્યું છે એનો હું આભાર માનું છું। એને એવડી બધી લોકચાહના ચેતર વસાવાની ઊભી કરવામાં જે મદદ કરી, એટલા માટે જ નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે આવી છે અને લગભગ 8 થી 10 જેટલી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે આવી છે। એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ચેતર વસાવાને ખોટી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, આમ આદમી પાર્ટીના આગેવાનોને ખોટી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા અને એટલા માટે જનતા અમારી સાથે આવીને ઊભી ગઈ, અમારી સાથે સમર્થન આપ્યું, અમને સપોર્ટ આપ્યો। 2027માં અંબાજીથી લઈને આખો આદિવાસી બેલ્ટ જે છે એ આખા આદિવાસી બેલ્ટની અંદર આમ આદમી પાર્ટીની સીટો વધે એના માટેનો પ્રયત્ન જે કે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, એ બદલ એમનો હું આભાર માનું છું ફરીથી। કારણ કે જ્યારે પણ ચેતર વસાવા જેલની બહાર આવશે ત્યારે મહાન નાયક બનીને બહાર આવશે, આદિવાસી સમાજનો આખા દેશનો મોટો નેતા બનીને બહાર આવશે અને જ્યારે મોટો નેતા બનીને બહાર આવશે ત્યારે ગુજરાતની 45 જેટલી ટ્રાઇબલ સીટો ઉપર જે અસર કરે છે એ તમામ સીટો ઉપર ચેતર વસાવાની વાતનો વજન પડવાનું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની અને બીજા જે 9 લોકો છે એ લોકોની સામે હવે સેશન્સ કોર્ટનો ચુકાદો ગઈકાલે આવ્યો હતો। તે લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। એવામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી કે જેમાં આગામી સમયમાં ક્યાંક મોટું આંદોલન થઈ શકે છે એવી દરેક શક્યતાઓ છે, એવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ જોડાયા છે। પ્રવીણભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જી આભાર। પ્રવીણભાઈ, શું કહેશો, જે રીતનો અત્યારે આખો આ વિવાદ ચાલી રહ્યો છે, ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે, એવામાં આજે પાછું એક કોર્ટનું તેડું તેમને આવ્યું છે, સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને તમારું શું કહેવું છે? મારું પોલિટિકલી તો એવું માનવું છે કે ચેતર વસાવાને એક મહાન નાયક અને મહાન નેતા બનાવવા માટેની આ બીજેપીની જે કંઈ પણ છે એ બીજેપીનો પ્રયત્ન છે। બીજેપી એમને પાડી દેવા માટે, એમને પૂરા કરી દેવા માટે, એમનું મનોબળ તોડી નાખવા માટે અથવા અમારી ટીમમાં આવી જાય એના માટેના પ્રયત્નના ભાગરૂપે જે કરી રહી છે, પરંતુ એનું પરિણામ મને એવું લાગે છે કે એવું આવવાનું છે કે ચેતર વસાવા એક મહાન નાયક તરીકે અથવા મહાન નેતા તરીકે ઉભરી આવશે। અત્યારે પોતે એક મોટો લોકચાહના ધરાવતો ચહેરો છે અને ભૂતકાળની અંદર પણ જ્યારે ચેતર વસાવાને જેલ કરવામાં આવી તો એ જેલ પહેલા ચેતર વસાવાની લોકચાહના કેટલી હતી અને જેલ બાદ ચેતર વસાવાનો ચહેરો જે છે અને એની લોકચાહના જે છે એમાં ઘટાડો નથી થયો, વધારો થયો છે। જ્યારે પણ વનકર્મી ઉપર જે આ ખોટો કેસ કરવામાં આવ્યો અને એમની અંદર જ્યારે 1 કે 1.5 મહિના જેટલો એમને જેલમાં રાખવામાં આવ્યા, ત્યારે ચેતર વસાવા જેલમાં ગયા એ પહેલા એમની લોકચાહના અને જેલની બહાર આવ્યા એ બાદની લોકચાહનામાં જમીન આસમાનનો ફેર હતો। જ્યારે કાચ ફેંકવાના પ્રકરણમાં ચેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે પણ ચેતર વસાવા જેલમાં ગયા એ પહેલાની લોકચાહના અને જેલમાંથી આવ્યા એ બાદની લોકચાહનામાં જમીન આસમાનનો ફેર હતો। અને એ ખોટી ફરિયાદો કરી અને ચેતર વસાવાને આદિવાસી સમાજની અંદર એક મોટું નેતૃત્વ આપવાનું કામ જે બીજેપી સરકારે કર્યું છે એનો હું આભાર માનું છું। અને એટલા માટે જ એને એવડી બધી લોકચાહના ચેતર વસાવાની ઊભી કરવામાં જે મદદ કરી, એટલા માટે જ નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે આવી છે અને લગભગ 8 થી 10 જેટલી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે આવી છે। એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ચેતર વસાવાને ખોટી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, આમ આદમી પાર્ટીના આગેવાનોને ખોટી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા
અને એટલા માટે જનતા અમારી સાથે આવીને ઊભી ગઈ, અમારી સાથે સમર્થન આપ્યું, અમને સપોર્ટ આપ્યો. અને હજુ પણ આજ પુનરાવર્તન થઈ રહ્યું છે. 2027માં અંબાજીથી લઈને આખો આદિવાસી બેલ્ટ જે છે એ આખા આદિવાસી બેલ્ટની અંદર આમ આદમી પાર્ટીની સીટો વધે એના માટેનો પ્રયત્ન છે કે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એ બદલ એમનો હું આભાર માનું છું ફરીથી. કારણ કે જ્યારે પણ ચેતર વસાવા જેલની બહાર આવશે ત્યારે મહાન નાયક બનીને બહાર આવશે, આદિવાસી સમાજનો આખા દેશનો મોટો નેતા બનીને બહાર આવશે. અને જ્યારે મોટો નેતા બનીને બહાર આવશે ત્યારે ગુજરાતની 45 જેટલી ટ્રાઇબલ સીટો ઉપર જે અસર કરે છે એ તમામ સીટો ઉપર ચેતર વસાવાની વાતનું વજન પડવાનું છે. અને આવનારા દિવસોની અંદર આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર અને આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના મજબૂત પાયા નખાઈ ગયા છે અને એનું બિલ્ડિંગ બનાવવાનું કામ જે શરૂ થઈ ગયું છે. આ ચોક્કસથી કહું, કારણ કે જુઓ, જ્યારે ઇતિહાસ કોઈ વસ્તુનો બનતો હોય તો એમાં સંઘર્ષ હોય, પીડા હોય. આ સંઘર્ષ ને પીડાના પાથમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને એ સંઘર્ષ ને પીડામાંથી પસાર થઈ જશું અને આવનારા દિવસોમાં મજબૂતાઈથી આગળ વધશું એવો અમને વિશ્વાસ છે. પણ પ્રવીણભાઈ, શક્યતાઓ તો અત્યારે એવી ચાલી રહી છે અને ખૂબ જ એવી ચર્ચાઓ છે કે હવે ચૈતર વસાવા પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, કારણ કે એમના ઉપર ઘણા બધા એવા કેસ છે. અને આમ આદમી પાર્ટીમાંથી આની પહેલા આપણે એક ઉદાહરણ જોયું છે કે રાજુ કરપડા ઉપર કેસ હતા, એવી ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ઘણી બધી વખત ગોપાલ ઇટાલિયા અને તમે પોતે પણ આ વિષયને લઈને ઘણું બધું બોલ્યા છો. તો હવે શું લાગે છે, ચૈતર વસાવા ઉપર પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી અત્યારે એમને ઓફર આપી રહી છે? તમારા મતે શું છે માનવું? જુઓ, પ્રયત્ન બધા કરશે, પ્રયત્ન બધા થશે, પરંતુ ચેતર વસાવા એક એવો ચહેરો છે જે જીહજુરીમાં નથી માનતું, જે આદિવાસી સમાજની ન્યાય માટે અને આદિવાસી સમાજના અધિકારો માટે લડાઈ લડે છે. એમને પોતાને પણ ખબર છે કે સત્તા પક્ષની અંદર જઈ અને ત્યાં બોલવાનો અધિકાર નથી, ત્યાં આદિવાસી સમાજના લોકોને કઈ ન્યાય અપાવવો હોય તો અપાવી શકાય એવી સ્થિતિ નથી. તો ચેતર વસાવા એક એવો નેતા છે કે જે કોઈ નાની મોટી બાબતોથી ડરી જાય એવી વાત નથી. એની ઉપર એટલા બધા કેસો છે, એટલી બધી પરિસ્થિતિ છે, સમસ્યાઓ છે, બધી એને ખબર છે. પણ એના રસ્તાઓ પણ છે. સેશન કોર્ટમાંથી સજા આવી તો એના રસ્તા છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ઘણા બધા રસ્તાઓ છે. અને કાયમી માટે જે છે એ સત્તા કોઈ પક્ષની ટકી નથી રહેવાની. કોઈ પણ પક્ષની સત્તા કાયમી માટે નથી ટકી રહેવાની અને આ બધું કુદરત જોવે છે. એટલે જે કંઈ પણ પરિસ્થિતિઓ છે એના રસ્તાઓ બધી લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ એ બધું ખબર છે. બની શકે કે માત્ર થોડાક દિવસો વધારે જેલમાં રહેવું પડે સત્તાના દમનના કારણે, પણ અપીલ જામીનનો અધિકાર છે, અપીલ જામીન મળી જ શકે. અને એમાં પણ માની લો કે આ કેસની અંદર એક વસ્તુ જોવા જેવી એવી છે કે તમામ આરોપીઓને એક સાથે સરખી સજા. આરોપીના રોલ તો અલગ અલગ હોય ને, જેનો રોલ જ ન હોય એને સજા ન હોય, એને નિર્દોષ જાહેર કરવામાં આવે. જેનો રોલ આઈડેન્ટિફાઈ થાય, ઓછો રોલ આઈડેન્ટિફાય, એને 3 વર્ષની હોય, 2 વર્ષની હોય, 7 વર્ષની હોય. તો બધા આરોપીઓ, માની લો કે ચેતર વસાવાના પત્ની છે, એમના પત્ની નો તો ગુનો શું? એમણે શું કઈ ફાયરિંગ કર્યું? આપણે કાગળ ઉપર એવું બતાવ્યું કે ફાયરિંગ કર્યું. ચેતર વસાવાના પત્ની તો ફાયરિંગ નથી કર્યું, તો એને પણ 7 વર્ષની સજા. બીજેપીના લોકોએ જે પણ સત્તાનો દુરુપયોગ કર્યો છે અને જે કંઈ પણ સરકારી અધિકારીઓએ કોર્ટને ખોટી વાતો રજૂ કરી છે, સરકારી વકીલ, સરકારી મશીનરી, આ તમામ વસ્તુનો દુરુપયોગ થયો છે. અને એના કારણે જે આ ઘટના બની, ઘટનાની અંદર ઓપ્શન તો છે, અપીલ જામીનના ઓપ્શન છે, બીજા ઓપ્શન છે, સુપ્રીમ કોર્ટ સુધીના ઓપ્શનો છે. તો ચેતરભાઈ વસાવાને ખ્યાલ છે. એટલે ચેતરભાઈ વસાવા આવી કોઈ ધાક ધમકીઓથી ડરવાના નથી, મજબૂતાઈથી આમ આદમી પાર્ટી સાથે રહેવાના છે. અને આવનારા દિવસોમાં જ્યારે જેલની બહાર આવશે ત્યારે મેં તમને કીધું કે સમગ્ર દેશનો આદિવાસી સમાજનો એક મહાન નેતા બનીને બહાર આવશે, મહાન નાયક બનીને બહાર આવશે. પ્રવીણભાઈ, તો હવે આમ આદમી પાર્ટી શું કરશે ચૈતર વસાવા માટે? કારણ કે કહેવામાં આવ્યું છે આંદોલન કરીશું. એની કોઈ વિગતો છે તમારી પાસે કે આમ આદમી પાર્ટીના હવે આગામી દિવસોમાં કેવા પગલા રહેવાના છે? તો લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ આમ આદમી પાર્ટી ના સુપ્રીમ કોર્ટની આખી ટીમ, વકીલ અને અહીંયાની આખી જે કઈ ટીમ છે, તમામ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલા પણ ઓપ્શન છે, ઓપ્શન ઉપર કામ કરવાની છે, મજબૂતાઈથી કામ કરવાની છે.
અને વહેલામાં વહેલી તકે અપીલ જામીન કરી અને આ કઈ સજા છે એના ઉપર સ્ટે લઈ આવવા માટેના પ્રયત્નો. વાત રહી બીજી કે ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટી આજથી જ એક્ટિવ થઈ ગઈ છે. આજે તમામ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સો થઈ છે. આવનારા દિવસોની અંદર સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જગ્યાએ લોકો ભેગા થશે, ચેતર વસાવાના સમર્થનમાં બહાર નીકળશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરશે, અવાજ ઉઠાવશે અને લોકોને જાગૃત કરશે અને ગુજરાતના લોકોને અને ગુજરાતના આદિવાસી સમાજને ભાજપને આખી જિંદગી મત ન આપવા માટેના સોગંદ પણ લેવડાવશે. જ્યાં સુધી ચેતર વસાવા બહાર નહીં નીકળે ત્યાં સુધી ગામડે ગામડે મિટિંગો થશે, ગલીઓ ગલીઓમાં મિટિંગો થશે, બુથ વાઇઝ મિટિંગ થશે અને ચેતર વસાવાને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એક આદિવાસી સમાજના હીરોને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એને જેલમાં ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એમના ધર્મપત્નીને પણ છોડવામાં ન આવ્યા. આ મુદ્દે આજથી આદિવાસી સમાજને જાગૃત કરી અને આદિવાસી સમાજને જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભાજપને મત ન આપવા માટેના સોગંદો પણ લેવડાવવામાં આવશે. આ તમામ કાર્યક્રમો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. પરંતુ તમારા માધ્યમથી હું સમગ્ર આદિવાસી સમાજને એક આ ગુજરાતના યુવાન તરીકે નમ્ર અપીલ કરવા માંગુ છું. તમામ આદિવાસી સમાજના સંગઠનોને નમ્ર અપીલ કરવા માંગુ છું કે તમામ મતભેદોને ભૂલો. તમારા માટે એક ચહેરો આદિવાસી સમાજના મુદ્દાઓ માટે, એના અવાજ માટે, જળ જંગલ ને જમીન માટે એક વ્યક્તિ જો કોઈ લડતો હોય તો એ ચેતર વસાવા મજબૂતાઈથી લડાઈ લડતો હતો. એને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થયો, ખોટી રીતે પ્રતાડિત કરવાનો પ્રયત્ન થયો, એને પૂરો કરી દેવાનો પ્રયત્ન થયો. આ માત્ર ચેતર વસાવા ઉપર ઘા નથી, આદિવાસી સમાજ ઉપર ઘા છે. ચેતર વસાવાના ધર્મપત્નીને ફસાવવાના પ્રયત્ન થયા. આ માત્ર ચેતર વસાવાના ધર્મપત્ની ઉપર ઘા નથી, આદિવાસી સમાજની દીકરીની અસ્મિતા ઉપરનો સવાલ છે. ત્યારે આદિવાસી સમાજના તમામ લોકોએ અને તમામ સંગઠનોએ પણ ચેતર વસાવાના અને એના ધર્મપત્નીના અને જે કંઈ પણ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા એના સમર્થનમાં બહાર આવવું જોઈએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આ સરકારની સામે મોરચો માંડવો જોઈએ. જો આદિવાસી સમાજ બહાર આવશે, આદિવાસી સમાજ તાકાતથી બહાર આવશે, પૂરી તાકાતથી ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે મોરચો માંડશે, તો હું લખીને રાખું કે ચેતર વસાવાનો વાળ પણ વાંકો આ સરકાર નહીં કરી શકે. એટલે હું આદિવાસી સમાજને નમ્ર અપીલ કરું છું કે રસ્તા ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે મોરચો માંડવો પડશે અને એટલા માટે તમામ આદિવાસી સમાજના સંગઠનોએ ટૂંક સમયની અંદર ચર્ચાઓ કરી અને ચેતર વસાવાના સમર્થનમાં બહાર આવવું જોઈએ. પ્રવીણભાઈ, જે રીતે તમે કહ્યું કે આદિવાસી સમાજે હવે બહાર આવવું જોઈએ, પણ અત્યારનો આખો આ જે કેસ સામે આવ્યો હતો એને લઈને આજની જે પત્રકાર પરિષદ હતી એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ કેસને ઉપજાવવામાં આવ્યો છે. આ કેસને જે આખો મામલો હતો તે લગભગ પૂરા થવાની આરે આવ્યો હતો એવી વિગતો એની અંદર આપવામાં આવી છે, પણ આખો આ કેસને ફરી એક વખત ઉપજાવવામાં આવ્યો છે. તમને શું લાગે છે કે આ વાત ખરેખર સત્ય છે? જો આ જે ઘટના હતી હકીકતમાં વાસ્તવિક રીતે ઘટના જે છે કોઈ મોટી ઘટના નહોતી. ત્યાંના ખેડૂતની એક ઘટના હતી. ખેડૂતનો પાક જે છે ત્યાંના વન વિભાગના કોઈ કર્મચારીએ રાત્રે જઈ અને પાકને એમાં ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું અને એટલા માટે એક જે ખેડૂત છે જનપ્રતિનિધિ પાસે એટલે કે ચેતરભાઈ વસાવા પાસે આવ્યા હતા અને ચેતરભાઈ વસાવાએ એ વનકર્મીને બોલાવી અને એ બંને વચ્ચે જે છે એમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે જે નુકસાની કરી છે નુકસાની તમે ખેડૂતને આપી દો અને એમની અંદર એ આખી વાતની સમાધાન થઈ ગયું હતું. મને સમાચાર છે ત્યાં સુધી એમની નુકસાનીનું વળતર પણ ચૂકવાઈ ગયું હતું અને એ પછી આફ્ટર 10 દિવસ 10 દિવસ પછી મારા ખ્યાલથી ઘણા બધા દિવસો પછી ફરિયાદ થાય છે. તો જે તે વ્યક્તિને, જે ત્રાહિત વ્યક્તિ છે એને જો આવો કોઈ પ્રશ્ન થયો હોય, ચેતર વસાવાએ ધમકી આપી હોય, ચેતર વસાવાએ એમની સાથે કઈ દાદાગીરી કરી હોય તો બીજા દિવસે ફરિયાદ થવી જોઈતી હતી ને. અમુક દિવસો બાદ કરતા પછી ફરિયાદ થઈ. એનો મતલબ શું? એનો મતલબ એ થયો કે આખા કેસને ઉપજાવી કાઢવામાં આવ્યો. આખા કેસને એ વનકર્મી ઉપર પ્રેશર બનાવી અને એમની પાસેથી ફરિયાદ કરાવવામાં આવી. આખો કેસ બનાવવામાં આવ્યો, ખોટો કેસ બનાવવામાં આવ્યો, ખોટા પુરાવા બનાવવામાં આવ્યા, ખોટા સાક્ષી ઉભા કરવામાં આવ્યા અને આખા માધ્યમ ઉપરથી અંતે એવી આખી ડિઝાઇન તૈયાર કરવામાં આવી કે જેમાં ચેતર વસાવાને સજા થાય. એટલે ક્યાંક અને ક્યાંક ભાજપ દ્વારા એમને ફસાવવાનો પ્રયત્ન થયો છે. પ્રવીણભાઈ, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા, એમાં આ વખતે આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાં ઘણી બધી બેઠકો મેળવી, તો અત્યારે એવા પણ આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા તો 2027 થી ક્યાંક ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે, એટલા માટે આખું આ ષડયંત્ર કર્યું છે.
એવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ઘણા બધા આપના નેતા પણ આવા આક્ષેપો મૂકી રહ્યા છે. તમારું શું માનવું છે કે ખરેખર એ પરિણામો આની પાછળ કોઈ જવાબદાર છે ખરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના? જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર નર્મદા જિલ્લા પંચાયત આખી આમ આદમી પાર્ટીની બની. ઉદયપુરની અંદર 13 જેટલા જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા. આદિવાસી બેલ્ટની અંદર અંદાજિત 8 થી 10 જેટલી અરાઉન્ડ 8 ની આસપાસ 8 થી 10 જેટલી તાલુકા પંચાયતો બની. તો આખી પરિસ્થિતિને જોતા બીજેપીના સરકારમાં તેલ રેડાયું, એના પેટમાં તેલ રેડાયું. એને ડર લાગ્યો કે આ વાત આમને આમ આગળ વધતી રહી તો આદિવાસી સમાજ જે છે એ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી બાજુ વળાંક લઈ રહ્યો છે અને વળાંક પૂરેપૂરો લઈ લેશે. એટલા માટે કરવું શું તો કે ચેતર વસાવાને પૂરો કરી નાખો. ચેતર વસાવાને કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદ કરીને આપણી બાજુ લઈ લો અથવા પૂરો કરી નાખો. ચેતર વસાવા ડરે એમ નથી, ચેતર વસાવા ઝૂકે એમ નથી, એટલા માટે એને કોઈ પણ ભોગે જેલમાં નાખો. આ બધા પ્રયત્નો ચોક્કસથી એટલા માટે થયા કે હું એવું કહું કે આ ભાજપના શાસનમાં ભાજપના કેટલા બધા ધારાસભ્યો અને કેટલા બધા સંસદ સભ્યો હું તમને ગણાવી દઉં, ઘણા બધા ડઝનબંધ દાખલાઓ છે કે જેની ઉપર કેસ છે, ગંભીર કેસો છે, ગંભીર પ્રકારના કેસો છે, જેમાં 10-10 વર્ષની સજા થઈ શકે, આજીવન સજા થઈ શકે એવા કેસો છે. એકેય દોષિત જાહેર નથી થતા, નિર્દોષ થઈ જાય છે. હાર્દિક પટેલ જે છે રાજદ્રોહના ગુનામાં નિર્દોષ જાહેર થઈ જાય છે અને ચેતર વસાવા ખેડૂત માટે લડવામાં દોષિત જાહેર થઈ જાય છે, 7 વર્ષની સજા. આ વસ્તુ તો ગુજરાતના લોકોએ સમજવી પડશે ને કે ભાજપનો કોઈ નેતા છે એ બધા નિર્દોષ સાબિત થઈ જાય છે. તો કઈ રીતે? એનો મતલબ એ છે કે સરકાર છે એની મશીનરીનો ખોટો ઉપયોગ કરે છે. અને જ્યારે વિપક્ષનો કોઈ નેતા જનતા માટે અવાજ ઉઠાવે છે, મુદ્દામાં કાંઈ ન હોય, મુદ્દો ઉપજાવી કાઢેલો હોય અને એમાં સજા થાય છે. તો આ તો સીધી વાત એ છે કે બીજેપીને ડર લાગ્યો છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનોથી અને ત્યાં આમ આદમી પાર્ટીનો જે વ્યાપ વધી રહ્યો છે એનાથી ડર લાગ્યો છે અને એટલા માટેનો આ પ્રયત્ન થયો છે. પણ આપના માધ્યમથી એક સમાચાર પણ આપવા માંગુ કે ત્યાં હવે એક ચેતર વસાવા નથી, 400 ચેતર વસાવા છે. 400 જેટલા લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીત્યા છે આજુબાજુના વિસ્તારમાં. હવે એક ચેતર વસાવા નથી રહ્યો, 400 ચેતર વસાવા છે. એક ચેતર વસાવાને જેલમાં પૂરવાનો પ્રયત્ન કરશો પણ એનો વિચાર જે છે એને તમે નહીં પૂરી શકો. ચેતર વસાવાના શરીરને તમે જેલમાં પૂરી દેશો, એના વિચારને નહીં પૂરી શકો. તમે એના શરીરને જેટલું જેલમાં રાખવાનો પ્રયત્ન કરશો એટલી જ તાકાતથી એનો વિચાર લોકોની વચ્ચે ફેલાવવાનો છે, એની વાત લોકોની વચ્ચે ફેલાવવાની છે, એની લોકપ્રિયતા લોકોની વચ્ચે વધવાની છે, એનું કદ લોકોની વચ્ચે વધવાનું છે. એટલે હું તો એવું માનું છું કે ચેતરભાઈ વસાવાને મજબૂત કરવા માટે, લોકોની વચ્ચે લોકપ્રિયતા વધારવા માટેનું આ કદમ જે છે અને આવનારા દિવસોમાં બીજેપીને પણ ખબર પડશે કે આ ખોટું હથિયાર જે છે ઉગામાઈ ગયું છે. કારણ કે જે દિવસે મને જેલ કરવામાં આવી તો જેલમાં ગયો અને જેલમાંથી બહાર આવ્યો પછી મારી લોકપ્રિયતામાં કેટલો વધારો થયો મને ખ્યાલ છે. એટલે મને જેલમાં નાખવામાં આવ્યો, 108 દી જેલમાં રહીને આવ્યો, તો જેલમાં રહીને બહાર આવ્યો તો મને એટલી તો ખબર પડી કે રાજકીય રીતે હું મોટો થયો છું. મારું કદ વધારવાનું આ બીજેપીએ જે કંઈ પણ મને ભલે 108 દિવસ જેલમાં રાખ્યો, મારી યાતના ભોગવવી પડી, પણ મારું રાજકીય કદ વધારવામાં તો આ બીજેપીએ મોટો ફાળો આપ્યો છે. તો જેટલા પણ પ્રયત્ન અમારી ઉપર થશે, અમને પ્રતાડિત કરવાના, અમને હેરાન કરવાના, એટલા જ અમે મોટા બનીશું અને એટલી જ આમ આદમી પાર્ટી મોટી બનશે. અને આવનારા દિવસોમાં એના જ ફેંકાયેલા પથ્થરોની સીડી બનાવી અને અમે ઉપર જઈશું અને સત્તા ઉપર બેસી અને જેટલા લોકોએ અમારી ઉપર અત્યાચાર કર્યો છે બધાને અમે જડબાતો. પ્રવીણભાઈ, ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ હવે જોખમમાં છે, એને લઈને શું કહેશો? જો ધારાસભ્ય પદ નિયમ અનુસાર 2 વર્ષથી વધારે સજા હોય તો ધારાસભ્ય પદ જે છે નિયમ અનુસાર જે છે જોખમમાં મુકાય છે. પરંતુ અમારી પાસે લીગલ ઓપ્શન હજુ ઘણા બધા છે. અપીલ, જામીન અને આ સજા ઉપર સ્ટેના ઓપ્શન છે. એની અંદર અમે આગળ વધીશું અને આ સજા ઉપર સ્ટે મળે છે તો એમના ધારાસભ્ય પદને જોખમ આવતું નથી, જો સમયસર મળી જાય છે તો. પરંતુ આ ભાજપની સરકાર છે, કદાચ ન આપવા દે, એમાં થોડું આઘું પાછું કરે તો અહીંયાથી મારો એમને સ્પષ્ટ એક સંદેશ પણ છે કે તમે કદાચ એક ચેતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં મૂકી શકશો. ત્યાં ફરીથી ચૂંટણી આવશે તો ચેતર વસાવા જ જીતશે. એ જે કોઈ પણ માણસને ત્યાં મૂકશે એ જ જીતશે, ત્યાં બીજું કોઈ જીતવાનું નથી. કારણ કે ડેડિયાપાડા છે, ડેડિયાપાડાના લોકોના
બ્લડમાં ચેતર વસાવા છે, એની રગે રગમાં ચેતર વસાવા છે, ત્યાં બીજું કોઈ નથી જીતવાનું. જીતશે તો ચેતર વસાવા દ્વારા મુકાયેલો વ્યક્તિ આમ આદમી પાર્ટી જ જીતશે. પરંતુ આ વખતે જો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં ભાજપ મૂકશે તો 2027માં સમગ્ર આદિવાસી સમાજ ભાજપને સત્તામાંથી પણ જોખમમાં મૂકશે એ વાત લખીને રાખો. કારણ કે 45 સીટો છે, આદિવાસી સમાજની પ્રભાવિત 45 સીટો છે. એક સીટમાં કઈ પણ કરવા જશે તો 45 સીટો ઉપર ભોગવવાની તૈયારી ભાજપ રાખે. એટલું મારે તમારા માધ્યમથી ભાજપને કહેવું છે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ છે એમની સાથે વાતચીત કરી, એમનું કહેવું એવું છે કે એક ચૈતર વસાવાને જેલમાં પૂરશો તો શું થશે, પણ બીજા 1000 ચૈતર વસાવા છે તે હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. એટલે અત્યારે હાલ આખો આ જે કેસ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે આગામી સમયમાં આ સમગ્ર મામલે શું કરવામાં આવે છે, કારણ કે આંદોલનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.